નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। મતદારોને રીઝવવા દાહોદના સાંસદે ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ અધૂરા બ્રિજનું લોકાર્પણ કર્યું અને લોકાર્પણ બાદ ફરીથી બ્રિજ બંધ કરી કામગીરી શરૂ કરાઈ। સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના મહાનુભાવોના હસ્તે 14 માર્ચ 2024ના રોજ બોરડી રેલવે સ્ટેશન ઓવરબ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ, મંત્રી, ધારાસભ્યના નામની તકતી પણ બ્રિજ ઉપર લાગી ગઈ અને લોકોની સુવિધામાં વધારો કરાયો। 58 કરોડના ખર્ચે લોકોને બ્રિજ અર્પણ કરવામાં આવ્યો, જેથી આજથી લોકોને રેલવે ફાટકમાંથી મુક્તિ મળશે। નમસ્કાર પત્રકાર મિત્રો, આજે આપ સૌ પત્રકારો મિત્રોને મારી વિનંતી કે આપ ચોથા સ્તંભ તરીકે અમારી પ્રજાની વચ્ચે આજે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બોરડીની વચ્ચે જે રેલવે લાઇનનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, એમની અંદાજિત રકમ 45 કરોડની હોય। એમનો 2.5 વર્ષ સુધી કામ ચાલ્યું। કામ ચાલ્યા પછી જો લોકસભાનું ઇલેક્શનની તૈયારી થવાના કારણે હાલના સત્તાધીશો, સાંસદ હોય, મંત્રી હોય કે એમએલએ શ્રી હોય, એમને રાજકીય લાભ ખાટવા માટે 14 તારીખે લોકાર્પણ કર્યું। હવે તમે ઓપનિંગ કરો છો તો તમારે ખુલ્લું મૂકવાની તો પ્રજા માટે ફરજ બને। તમે ગણતરીના જ કલાકોમાં અહીંયા પાછળ પાટિયા મૂકી દીધા છે। હવે પ્રજાના પૈસે આપણે પ્રજાનો વિકાસ કરવો હોય તો પ્રજાને સાચે માર્ગે અને સાચી દિશાએ જ લઈ જવી આપણી ફરજમાં બને। હવે આનો અર્થ એવો થાય, તમે પાટિયા મારે એટલે એનો અર્થ એવો થાય છે સર કે કાં તો આ બ્રિજમાં કંઈક તકલીફ છે અને કાં તો કામ ચાલુ છે। હવે જો કામ ચાલુ હોય, આ બ્રિજનું પૂર્ણ ન થયું હોય તો લોકાર્પણ કરવાની ફરજ કેમ પડી? પ્રજાએ પૂછવું જોઈએ અને આપણા તમામ નાગરિકોએ પૂછવું જોઈએ કે અગર જો આપણે આપણી ગ્રાન્ટમાંથી બનાવેલો જો બ્રિજ આપણને ઉપયોગી ન થતો હોય, જો 45 કરોડ પ્રજાના પૈસા છે અને આપણને તો ખાલી એક સુવિધા માટે એક બ્રિજ બનાવ્યો છે, એ બ્રિજને 14 તારીખે તમે લોકાર્પણ કરો છો ને ગણતરીના કલાકોમાં જો એને પાટિયા મૂકી દો છો તો 15 તારીખે તમને સ્પષ્ટ ખબર છે કે 15 તારીખે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું છે। એટલે આપણે રાજકીય લાભ ખાટવા માટે અને પ્રજાને ગુમરાહ કરીને વોટ બેંકમાં પરિવર્તન કરવા માટે આ સ્ટન્ડ ઊભું કરેલું છે। હાલમાં પાછળ તમે જુઓ એટલે કામ ચાલુ છે। અગર ચાલુ જ જો તમને હોય તો અધૂરા મકાન પર કોઈ પણ માણસ એનું વાસ્તુ પૂજન ના કરી શકે। તો આ તમે અમને અને મારી પ્રજા, મારી જે પ્રજા છે 38 થી 35 ગામની જે પ્રજા છે, એમને હાલાકીનો સામનો તો કરવો જ પડે છે। અને હવે આ આચારસંહિતા લાગી એટલે ક્યારે આ બ્રિજ ક્યારે અમને અમારી પ્રજાને ઉપયોગી થશે, એ જવાબદાર સત્તાધીશોની જવાબદારી બને। એ લોકો જવાબ આપી શકે કે ભાઈ અહીંયા તમે 14 તારીખે લોકાર્પણ કરીને કલાકોમાં કેમ પાટિયા બંધ કર્યા? એનો મતલબ એવો છે કે ત્યાં ટેકનિકલ ખામી હોય। જો ટેકનિકલ ખામી જ તમારે ખબર હોય તો આખા ગુજરાતની અંદર આવા લોકાર્પણ આ લોકોએ સત્તાધીશોએ કરી અને કરોડો અરબો રૂપિયાના ખર્ચે જો બ્રિજો બનાવ્યા હોય અને ઘણા બ્રિજો ચાલુ વાહન વ્યવહાર દરમિયાન ધરાશય થઈ ગયેલા છે। એટલે જ્યારે જે કંઈ બી થશે એ ચાલુ સત્તાધીશોના જ શિરે રહેશે। હું પ્રજાને હાથ જોડીને એટલી વિનંતી કરું છું, આ એક પ્રજાનો પ્રતિનિધિ હોવાના નાતે, પ્રજાનો એક નાગરિક હોવાના નાતે અને મારા અહીંયા મૂળ હું વતનનો નાગરિક હોવાના નાતે મારી વેદના એવી છે કે સાહેબ અમારા જે લોકો છે એમને સગવડતા નહીં પણ અગવડતા ઊભી કરી છે। કેમ કે અમારું હૃદય ઉકળે છે કે આજે અમારી બેન બેટી કે કોઈ આકસ્મિક વાહન અમારે કાઢવું હોય તો અમે જઈ શકતા નથી, તો અમારા જ પૈસા અને અમારી જ બ્રિજ અને અમારા જ પ્રજા માટે જો મૂકેલો હોય તો ખુલ્લો કરીને આ તમારે પાછું કરવાની જરૂર, લોકાર્પણ નહીં પણ કર્યું સર। હું અત્યારે ચાલુ સરકારને કહેવા માંગુ છું કે આ દાહોદથી લગભગ રતલામ મેઘનગર જવાનો જે આ મેઇન રસ્તો છે અને ત્યાં જે આ બોરડી ફાટકનો જે ઓવરબ્રિજ પુલ બનાવવામાં આવ્યો છે, ગયા 14 તારીખે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પણ આજ દિન સુધી આ જે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી।
તો મારે આ ચાલુ સરકારને કહેવા માંગુ છું, આજે આટલા બધા લોકો અવર જવર કરનારા લોકોને ઘણી બધી પરેશાની થાય છે અને આ જે રોડ છે દાહોદથી છેક અનાસ નદી સુધીનો જે રોડ છે બિલકુલ મોટા મોટા ખાડા બી પડી ગયા છે. તો આ લોકો સમારકામ થોડું ઘણું કરે છે અને પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે. તો જલ્દીથી જલ્દી આ રોડનું ઓપનિંગ જે ખુલ્લું કરવામાં આવે, જેથી કરીને આ પ્રજાને સારી રીતે અવર જવર કરવામાં, હોસ્પિટલ આવવા જવામાં પણ લોકોને સારી સુવિધા મળે એવી અમારી માંગ છે. લોકોનો સમય બચશે તેવી જાહેરાતો થઈ અને લોકાર્પણ કાર્યક્રમના ગણતરીના કલાકોમાં જ બ્રિજની આગળ મોટા મોટા પિલ્લરો મૂકીને બ્રિજ બંધ કરી દેવાયો. આનું કારણ કોઈને ખબર ના પડી, પરંતુ ફરીથી બ્રિજની કામગીરી શરૂ થતાં એ વાત સામે આવી કે હજુ તો બ્રિજનું કામ પૂરું થયું જ નથી, કામ બાકી છે. પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાં લોકાર્પણ કરી દેવામાં આવે તો મતદારોને સંદેશ પહોંચે કે સંસદ દ્વારા 58 કરોડના ખર્ચે લોકો માટે બ્રિજ ખુલ્લો મુકાયો, પરંતુ લોકાર્પણના 20 દિવસ પછી પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂરી થશે, કેટલા દિવસ લાગશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી. એટલે ચોક્કસ એવું કહી શકાય કે સંસદ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને ખુશ કરવા માટે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરીને મોટી મોટી જાહેરાતો કરી દીધી, પરંતુ હાલ તો વર્ષોની જેમ જ હાલાકી વેઠવી પડી રહી હતી. એ જ હાલાકી હમણાં પણ વેઠવી પડી રહી છે અને બ્રિજની કામગીરી ચાલુ હોવાથી માલ સામાન પડ્યો હોય, ખોદેલું પૂરાયું નથી, તેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોભામણી જાહેરાતોની જગ્યાએ સાચા અર્થમાં લોકોને સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે. આજે ગામરડા અને બોરડી વચ્ચે દાહોદથી રતલામ રેલવે લાઇન ઉપર જે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2.5 વર્ષથી શરૂ કરવામાં આવેલ હતું, તે કામની નિરીક્ષણ કરવા માટે પત્રકાર મિત્રો અમારી સમક્ષ આવ્યા છે. તો અમારે આ પત્રકાર મિત્રોને એટલું જણાવવાનું છે કે વર્તમાન સરકારના મંત્રી, ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને લોભામણી લાલચ આપી અને આચારસંહિતા લાગે એના પહેલાં 14મી માર્ચના રોજ આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં અને લોકમુખે એવું જાણવા પણ મળેલ છે કે આ કામમાં કંઈક ગેરરીતિ થયેલી છે અને ટેકનિકલ ખામી છે, એના કારણે કોઈ એક પિલર બદલવાની શક્યતા પણ હોઈ શકે. તેમ છતાં લોકોને ભ્રમિત કરી અને ફરી સત્તા પર આવવા માટે, લોકો પાસેથી મત મેળવવા માટે આચારસંહિતા લાગે એના પહેલાં એક ફંક્શન કરી અને લોકાર્પણ કર્યા પછી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ રસ્તાને બ્લોક કરીને આપની સમક્ષ દેખાય છે કે બેરીટેક લગાવી દીધેલા.